ब्रह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः गुरु तदस्य जदवैस्य पदव्यागो सूत्रो आजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुष्य प्राणस्य मुखादग्निरजायत नाभ्यः आसीदन्तरिक्षगो शेषणोर्द्योः समवर्तत पदव्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकाम् अकल्पयन् जतपुरुषेण हविखादेवा जगियमतन्वत वसन्तोऽस्यासीदाजङ्घ्रिग्म इद्मः शरदवे तस्य त्वष्टा वेद तद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे આપણે બધાએ 5-5 દંડવત કરવાના છે એટલે જેનાથી દંડવત થઈ શકે એમ હોય બધાએ કોઈ બેસી નથી રહેવાનું બધાએ આ ગુરુના છેલ્લા દર્શન છે આ ગુરુના આશીર્વાદથી આખું ગામ એ ખૂબ સુખી થયું છે અને આ ઋણ ઉતારવાનો કે સંતોની જગ્યા છે આટલી બધી વાર સૂચના ન આપવી પડે તમને આગળ બેસી જાઓ આગળના ભાગમાં બધા દંડવત કરી અને આગળના ભાગમાં બધા સભામાં બેસતા હોય એ રીતે બધાએ બેસી જાઓ સૌ હરિભક્તો અહીંયા 5 મિનિટ માટે સભાની અંદર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે અહીંયાથી પક્ષ નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી એમનો આજે આપણે ખૂબ જ દિવ્ય રીતે અંતિમ સંસ્કાર અહીંયા થયો. હવે પૂજ્ય સ્વામીજીનો અહીંયા શોક સભા અને ત્યારબાદ આપણે જે કાર્યક્રમ છે 13 દિવસ સંતોની જે પ્રિયોદશા આવે ત્યાં સુધીનું એ આપણે અહીંયાથી કાર્યક્રમ જાહેર કરશું. તો સૌ હરિભક્તોને વિનંતી કરીશ કે સભાની અંદર સૌ ભક્તો પોતપોતાનું